સંજયભાઈ, ગઈકાલે રાહુલે કીધું હા. કે ચોથી જીને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહીં રહે, કોંગ્રેસ સત્તા પર આવશે હા. અને પરિવાર દીઠ 1 લાખ મહિલાને, એક પરિવારની એક મહિલાને 8,250 પ્રતિમાસ આપીશું, ખટાખટ આપીશું. હા, ઉપાડો. હવે આટલા આ ખટાખટ કીધું, હા. મોદી સાહેબ કે છે ખટાખટ ઇટાલી જતા રહેશે. એ જો પહેલી વાત તો એમના સપનામાં એ વસ્તુ થવાની જે એમને કીધું એ બરાબર છે. અને બધા સપનામાં થશે. હા, એના સપનામાં થશે રાહુલ ગાંધીના કે મોદી નહીં આવે એવું. બરાબર, હકીકતમાં તો એની તાકાત જ નથી. બરાબર છે, પહેલો મુદ્દો આ. અને 8,000 આપવાની વાત કરે છે તો બધી લેડીઝોના હસબન્ડો કઈ માઈક આંગલા તો છે નહીં, તો એને ભીખ માંગતા લઈને આવી જશે. અત્યારની સ્ત્રીઓ બી સશક્તિકરણ છે, મફતનું કોઈને આરામનું કોઈને પચતું નથી. બરાબર છે, એટલે કોઈ લેવામાં ઇન્ટરેસ્ટેડ છે નહીં. કામ જોઈએ, આરામનું કોઈને લેવાની ઈચ્છા નથી. બરાબર છે. અને હું તો કહું છું ગુજરાતમાં તો 25 સીટો બચી છે, એકમાં તો બિનહરીફ થઈ ગયું છે, બાકી 25માં બી આવી જ જવાની છે, બિનહરીફ ટાઈપ જ. જે આટલી સરસ જાહેરાત કોંગ્રેસે કરી, હવા કાઢ નાખી. તો સવાલ જ નહીં, એનામાં હવા છે જ નહીં, તો એ હવા કાઢવા લાયક જ છે. આખો દેશ ખુશ થઈ ગયો કે બધાને ઘેર 8,000 આવશે. અરે નથી જોતા, મહેનત ના જોઈએ છે ને. આરામના શા માટે જોઈએ? મહેનત વગરના કોને ફળે છે? કોઈને ના ફળે. એ જ્યારે ભાઈ સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈને ના ફળે મહેનત વગરના પૈસા. એક ઉત્સાહી યુવાન વડાપ્રધાનની વાત તમે વખોડી કાઢી. ના, એ વડાપ્રધાન લાયક જ નથી, મંત્રી બનવા લાયક નથી. કોંગ્રેસમાં કોઈ બીજો ઉમેદવાર ઉભો રહ્યો હોત તો વસ્તુ હા. એમને તો ઉભું જ નતું રહેવાનું. જરૂર જ નથી. અને આ વખતે બી હારવાના જ છે. જરૂર નથી, આ 70 વર્ષના રહે ને બરોબર. બરાબર છે. 75 વર્ષના જે છે ને અમારા મોદી કાકા, બરાબર છે, એ 25 વર્ષ બરાબર છે. અચ્છા. હા, પણ એમણે અડવાણીજીને તો 75 રિટાયર્ડ કરી નાખ્યા હતા ભાઈ, પણ નિવૃત્ત. એમાં એવું છે, અને જો એ કેમ ના થાય? એમાં એવું, હા થશે. આ એક દાયકો તો હજી એમને રહેશે. સપ્ટેમ્બરમાં કેજરીવાલ કે એમને રિટાયર થવું પડશે. એ કેજરીવાલને રિટાયરમેન્ટના દિવસો યાદ આવે છે, એટલે એ અનુભવ લેવા માટે કહે છે કે શું થશે એમ. બાકી મોદી કાકા અમારા રિટાયર નથી થવાના, હજુ રહેશે બીજા 5 વર્ષ. અને એના પછીના વડાપ્રધાન ઓલમોસ્ટ અમને લાગે છે ત્યાં સુધી હજી બીજા 15 વર્ષ તો મારા અંદાજ પ્રમાણે ગુજરાતી જ હશે. અચ્છા, ગુજરાતી જ હશે. હા, ગુજરાતી જ હશે. ગુજરાતીની જ ક્ષમતા છે. બરોબર છે, વેપાર લાવવાની. બરાબર. બીજા કોઈની તાકાત નથી વેપાર લાવવાની. આટલા 70 વર્ષોમાં આટલો વેપાર ના આવ્યો, અને છેલ્લા 12 વર્ષમાં આવી ગયો ને, એનો ડિફરન્સીસ તો જોવો તમે. હું એવું નથી કહેતો કે ખાલી કોંગ્રેસ સરકાર ખોટી છે, પણ કોંગ્રેસ સરકારની કામ કરવાની ટેકનિક ખોટી હતી, વિચારસરણી ખોટી હતી, જે મોદી કાકાએ બદલી છે. અને વંશવાદ હતો. હા, વંશવાદ હતો ને એ ખોટું હતું. ભાજપ સરકારમાં છે થોડો વંશવાદ, પણ અમુક ટકા, આમ કહીએ ને કે જે 100% કોંગ્રેસ પાર્ટીમાં હતો, બરોબર છે, એની કરતા છે ને ભાજપ સરકારમાં 50% સમજી લો. પણ એ કેવું છે ખબર છે, એક કટ્ટર વાળું છે કે ભાઈ ખોટી બહુ નહીં કરવાનું, કોઈ બી વસ્તુની એક લિમિટેશન હોય. સ્પ્રિંગ જ્યાં સુધી દબાતી હોય, કોંગ્રેસો કહે છે મોદી સાહેબ ખોટું બોલે, જુઠ્ઠું બોલે છે. એમનામાં આ ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર છે. બીજા કોઈનું મોડેલ અમારે આપવાની જરૂર નથી. અમારા મોદી સાહેબ અહીંયા 25 વર્ષ રાજ કરીને ગયા છે, અને આજના ગુજરાત અને 25 વર્ષ પહેલાના ગુજરાતની અમને ખબર છે. અમને તો કર્ફ્યુ ક્યારે ખબર પડી, કર્ફ્યુ શું કહેવાય ખબર છે? 2020માં જ્યારે કોરોના આવ્યો ને, ત્યારે અમને ખબર પડી કે આનું નામ કર્ફ્યુ કહેવાય. પહેલા સાંભળતા હતા, પણ 2020માં અમને ખબર પડી કર્ફ્યુ. અચ્છા, એટલે અમને બી મજા આવી કે આવો કર્ફ્યુ હોવો જોઈએ એમ. પણ પહેલાનો જે કર્ફ્યુ હતો ના કર્ફ્યુ હતો ને, એમાં જમીન આસમાનનો ફરક હતો. અત્યારના 70 વર્ષના દાદાને આ કર્ફ્યુમાં થાળી વગાડી હતી, પેલા નથી વગાડતી. હા, એમાં મજા આવતી હતી. થાળી વગાડીને બી અમે ગુજરાતીઓ એમાં ગરબા કર્યા છે.